નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા સમયથી રાહ જોતા હતા કે ધોરણ 10 અને ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે। તો અહીંયા તમે જોઈ શકો છો 2-3 દિવસ પહેલા આવ્યું હતું કે ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં વિલંબની શક્યતા। હવે વિદ્યાર્થી મિત્રો 100% આપણને લાગે છે કે તમારું રિઝલ્ટ ક્યારે આવશે। એક સરસ મજાના સમાચાર, સરસ છે કે ખરાબ એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો। બોર્ડનું રિઝલ્ટ મોડું આવે તેવી શક્યતા, ચૂંટણી પંચનું શું હતું એ બધું તમને ખબર જ છે, એમણે મંજૂરી પણ આપી દીધી હતી વિદ્યાર્થી મિત્રો। પણ હવે લેટેસ્ટ સમાચાર આવ્યા છે કે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત તક શું લખ્યું છે કે ગુજરાત બોર્ડના ધોરણ 10-12 ના રિઝલ્ટને લઈને નવી અપડેટ, જાણો ક્યારે જાહેર થશે પરિણામ, મોટા સમાચાર છે, બિગ બ્રેકિંગ ન્યૂઝ। તો અહીંયા શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે બોર્ડનું પરિણામ જે ચૂંટણીના કારણે એપ્રિલ મહિનાના અંતિમ સુધીમાં આવી જશે, અંતિમ દિવસોમાં। પણ એક નવી અપડેટ આવી છે। શું લખ્યું છે કે મતદાન બાદ જાહેર કરાશે પરિણામ। તો માનીને ચાલો 90% વિદ્યાર્થી મિત્રો તમારું રિઝલ્ટ આ મહિનામાં પણ નહીં આવે, આવતા મહિનાના પ્રથમ વીકમાં પણ નહીં આવે, તમારું રિઝલ્ટ 8 તારીખથી લઈને 15 તારીખ સુધીની વચ્ચે આવશે। શું લખેલું છે? મીડિયા રિપોર્ટ્સ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, ઘણી બધી જગ્યાએ એ લોકોનું એવું કેવું છે કે અત્યારે જો અમે રિઝલ્ટ બહાર પાડી દઈએ તો બધા લોકો ક્યાં જતા રહેશે? ફરવા જતા રહેશે, એના કારણે મતદાન ઓછું થઈ જશે। તો અહીંયા લખ્યું છે કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના કારણે મતદાન પૂર્ણ થયા બાદ જ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવશે। હજુ સુધી શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર જાહેર નથી કરી, પણ આટલા બધા સમાચારમાં આવ્યું છે। તો માનીને ચાલો કે તમારું રિઝલ્ટ ક્યારે આવશે? તો માનીને ચાલો કે તમારું રિઝલ્ટ વિદ્યાર્થી મિત્રો ચૂંટણી પછી જ આવશે। અહીંયા તમે સ્ક્રીનશોટમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓને પરિણામ માટે વોટિંગ સુધી રાહ જોવી પડશે, મતદાન બાદ તમારું રિઝલ્ટ જાહેર થશે। 11 મિનિટ પહેલા જ આવ્યું છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા સરસ મજાનું તમે જોઈ શકો છો, તમે પાસ થઈ જશો, તમારા કેટલા માર્ક્સ આવશે, ગ્રેસિંગ કેટલું મળે, એના વિડીયો પણ આપણે બનાવેલા છે। વિડીયોને લાઈક કરી તમારા દોસ્તો સાથે શેર જરૂર કરી દેજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, થેન્ક યુ સો મચ। સબસ્ક્રાઇબ જરૂર કરજો વિદ્યાર્થી મિત્રો, લેટેસ્ટ અપડેટ હું તમને આપતો રહીશ। આપણે લાઈવ પણ જોવાના છીએ, માટે થેન્ક યુ સો મચ।